જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો આજ તો બ્લોગની શરૂઆત હવે કરી છે. 6:30 વાગવા આવ્યા છે, 6:35 છે. તો મિત્રો જવું છે બજાર. હવે મળીએ સીધા બજાર. તો મિત્રો 4 રસ્તે રાહુલ આવી ગયો જો નહીં હમો સિસ્ટમેટિક કામકાજ છે. સ્કીમ બદલતું રહેવાનું પણ આમ આખો ચહેરો આવે, પેલામાં આખો ચહેરો નહીં આવતો. તો મિત્રો જઈએ. આજ તો બજારમાં આખી જગ્યાએ ફેરવીએ તમને કે ચો જગ્યા જઈએ. અમે બ્લોગિંગ અમુક જગ્યાએ નહીં કરતા, પણ આજ તો જોઈએ મેળ આવે તો બધી જગ્યાએ બ્લોગિંગ કરીએ, કેમ કે તમને ખબર પડે કે અમે ક્યાં ક્યાં જઈએ ને હું લેવા જઈએ. મળીએ. તો મિત્રો જો એક જગ્યાએ લીધા 4 ટીન ગેસના. થોડા સમયમાં જવાનું બહાર. કોણ જવાના અને કોણ નહીં જવાના એનો બ્લોગ અમે બનાવશું, એ તમને આગળ બ્લોગમાં જોવા મળશે. હાલ તો આ ટીન લઈ લીધા છે, ગેસના ખાલી થઈ ગયા એટલે ભાવે વધી ગયો મિત્રો. અમે લાવ્યા હતા ને બજારમાં જવા દે, અમે લાવ્યા હતા મિત્રો તાણે 80 રૂપિયાનું આવ્યું હતું, અત્યારે એકના 100 રૂપિયા થઈ ગયા. જો સીધું લે. જો આજે એક જગ્યાએ ટીન લીધા. મળીએ આગળ દુકાનમાં એ જ લીધા છે, પણ દુકાનનો બ્લોગ વિડીયો નહીં ઉતાર્યો, કેમ કે આપણે એમને કોઈનું પ્રમોશન નહીં કરતા, એટલે કેમ કે અમુક જગ્યાએ કરી નાખીએ, પણ ખોટું કોઈને સારું લાગે ના લાગે તો વળી એટલે કોઈ દુકાનનું નહીં લેતા એમ. તો મિત્રો જો બીજી જગ્યાથી ખોટ લીધી છે. ખોટ લેવા નથી આપણે, એ ખોટ લઈ લીધી છે. કેમ કે વળી પાછા તમે એમ કહો કે તમે એમ કીધું બજારમાં જઈને જે જગ્યાએ ફરે એ જગ્યાએ બતાવો, પણ મિત્રો હવે વજન વધી ગયો હો, એટલે હવે જવું પડશે ઘેર. કેમ કે બીજો સામાન લેવાનો પણ કોઈ મેળ નહીં આવે. જે શાકભાજી લેવાની પછી કપડાં સીવડાવવા આલેલા એ લેવાના, કશું લેવા જવાનું મેળ આવશે નહીં. એટલે હવે ચૂકવાની ઘેર જતા રહે. કોફી બીજી પી પછી મળીએ. તો જય શ્રી હનુમાન દાદા. દાદાનું નિત્ય મંદિર હ. તો મિત્રો કોફી પી લીધી, પણ બ્લોગ બનાવવાનું ભૂલી ગયા હતા. બેઠા છે માનસી. મળીએ પછી મિત્રો. તો મિત્રો આપણે માહીના ગેરેજ આવી ગયા છે. ગેરેજ જો મતલબ શોરૂમે. હવે થોડો ટાઈમ માહી અમર રહે અને પછી કઈ જુલે બંધ. આ બંધ દુકાનો પડી, એની અંદર શોરૂમ બના મોટો. માહે શોર્ટ ટાઈમમાં એ જતો રહે. એવું કેવું ટૂંક સમયમાં એને ફોન પકડને જો ખાલી કોઈ વસ્તુ બતાવો. આ બધા કોના ખબર? આ બધા હા કોના હશે? શી ખબર? આપણે બધી આ બધી એકટાઓ પડી ને એના નહીં કર્યા અમે. તો ઓલા વાળા બધા ભેગા કર્યા. બોલો. હા ઓલે તું કહેતો તો ઓલાનું. આ બધા બ્રેક પેડો, આ જો આ બ્રેક લીવર હે ઓલાના, પછી આ સાઈડ સ્ટેન્ડ. માહે ઓલાનું એકણ તું કરે તો કેટલું એ નહીં. ધારો કે આ બ્રેક પેડ શોરૂમમાં જાય તો કેટલા ના આવે? જો આ બ્રેક પેડ હે ને, આ ઓલા શોરૂમમાં જાય ને તો 700 ને ઉપરના ભાવ હશે. હા, અને આપણા ત્યાં 400 માં. ત્યાં આગળ 400 રૂપિયા આજુબાજુમાં આખું સેટ કે 1500 રૂપિયા આજુબાજુમાં આખું સેટ આવે આગળ પાછળ. આપણા ત્યાં 800 માં બંને સેટ આગળ પાછળનો. પછી બેરિંગ હોય આપણા ત્યાં, બેરિંગો બી મળી રહે મિત્રો. જો ખાસિયાવીનો સ્પેરપાર્ટ કેલિપર સિક્કે આપણા ત્યાં મળી રહે. એ શું કહેવાય? કેલિપર. એવું એ જેને ખ્યાલ આવતો. તો મિત્રો કોઈને ઓલાનું રિપેરિંગ કરાવવું હોય તો આ માહી કરે છે. જોરદાર કારીગર છે આપણો. આપણા હરીપા બતાવવા ઢોળી તો દીધું, બાદ ભરવું પડે મારે. એ તો ભરવું તો પડે ને. મહેનત તો કોક તો કરવી પડે ને, કોક એની મહેનત બતાવવી પડે. મહેનત કર્યા વગર કશું નહીં. તો મિત્રો કોઈને ઓલાનું ભેગા કર્યા. ઓલાના આપણા પાસે ઓલા નું નહીં સર્વિસ તો આપણે એટલા બધા ઓલા ભેગા કર્યા. તો મિત્રો ઓલાનું એક્ટિવા હોય કોઈને ઇલેક્ટ્રિક, કોઈ બી કે ખાલી ઓલાનું ઓલ એ નહીં, ઓલાના પાર્ટ્સ મતલબ મળી રહેશે. એ નહીં, કોઈ બી ઇલેક્ટ્રિક એક્ટિવા ને કોઈ બી ઇલેક્ટ્રિક એક્ટિવા સર્વિસ કરી આપવામાં આવશે. હા. પ્લસ ઓલાના બ્રેક પેડ, બ્રેક લાઇનર, સાઇડ સ્ટેન્ડ, ડબલ સ્ટેન્ડ, એસેસરીઝ, બેરિંગો, કેલિપર, માસ્ટર સિલિન્ડર બધી વસ્તુ મળી રહે. નોન આરટીઓ તો આપણે બધી વસ્તુ મળી રહે. નોન આરટીઓ પણ શોરૂમ આપણો ઓપનિંગ થાય એના પછી બધું સ્પેર પાર્ટ મળે. પણ કોઈને સર્વિસ કરાવવું હોય ઓલાનું
અને ઇલેક્ટ્રિક એક્ટિવા હોય તો આપણે હરિભા ચા પાર્લર રહ્યું એની બાજુમાં જ શોરૂમમાં માધવ તો કોઈને રિપેરિંગ કરાવવા દઈ દેજો. આપણે માહી તમે ઘણા બધા બ્લોગમાં જોયો જ હશે કેમ કે આ ઈ બાઇક રે એ એસબી જ છીએ આપણે બધે તો કોઈને સર્વિસ કરાવવું હોય તો આવી જજો. ઇલેક્ટ્રિક એક્ટિવા સંતોષકારક કામકાજ કરી આલ છે. સંતોષકારક કામકાજ ના કરી આલ અને તમને એવું લાગે કે કોઈ આ કારીગર બરાબર નહીં તો તમે તાર ઓય આવીને એના જ સર્વિટિશને ભાઈ એના જ ફોનથી અમને ફોન કરાવો એ ફોન કરશે અમે આવી જાઓ. એમાં કેવું થાય ખબર અમુક લાલભાથી વાત કરવી હશે ને તો લાલભાને ફોન કરાવશે બોલો. આ તો કહો વાંધો નહીં અમને ફોન કરી દેજે હવે આવી જા. ગમે આવશે તો અમારે કોક ના કોક ચાહકો જ આવશે ને. જો જેને બ્લોગ વિડીયો જોયો છે ને માહી એરા જો તાર તો આવશે. કોઈ જેને બ્લોગ જોયો નહીં હોય તો એમને આવશે નહીં ને. તો મિત્રો આમાંથી એક આધુ એક્ટિવા આપણે લેવું હો પણ આપણે લેવું દિવાળી પછી એજન્સી માટે. કસ્ટમરોને ઓલામાં ખાસ બેલ્ટ તૂટી જતા હોય ચોમાસું આવ્યું ને કે બેલ્ટ તૂટ્યા નહીં. આપણા બાજુ આ જે જેકેએફ કંપનીનું ઓરિજિનલ બેલ્ટ આ રહ્યું ઓરિજિનલ આ રહ્યું ત્યાં એનું સેમ ટુ સેમ કોપી. બરાબર એટલે બંને વસ્તુ મળી રહે. જેને કંપનીનું જૂતું હશે એને કંપનીનું મળી રહે, જેને કોપી જૂતું હશે એને કોપી મળી રહે. બંને વસ્તુ મળી રહે. બરાબર. તો મિત્રો આપણે એક્ટિવા લેવાનું હોય હાલ તો આપણે બ્લોગ બનાવવા માટે બ્લોગમાં એક્ટિવા લઈ લીધો. લેવાનું એક્ટિવા પણ દિવાળી પછી તો દિવાળી આજુબાજુ કેમ કે ત્યાં આગળ એજન્સીએ અડીઓ કરવા માટે જોતું જ હોય લેવું. જે દિવસે લેવું એ દિવસે બ્લોગ પણ બનાવશો આલજી પાર્લરનું. તો મિત્રો આ બાજુ આવી ગયો દિલીપ, આ બાજુ માહી, આ બાજુ સિંગર કરણસિંહ સિંગર. કોઈને નવરાત્રી પૂરતો ઓર્ડર આલો હોય ખાલી અડધો કલાક ગાવા પૂરતો તો કઈ અડધો દિલ્હી કરશે પછી ચેડે માહી કરશે પછી ચોથા નંબર નું હું જે હશે ને ઓડિયન્સ હશે ને એ પહેલથી જ નાય છે. મારો અવાજ ને પછી દિલાવીનો અવાજ આવશે એટલે પટી ગયું. તમારો અવાજ આપણો ભાઈ નહીં રહે કેમ કે અમારો બેનો અવાજ આવે એટલે પટી ગયું. પબ્લિક રહે જ નહીં. તો મિત્રો વળી પાછી અમારા બ્લોગર પુણ્ય ટોળકી ભેગી થઈ ગઈ છે પછી મળીએ. તો મિત્રો એટલે ખાઈ રહ્યા એટલે તારી બ્લોગ ચાલુ કરતા કરતા દિલા તમે આટલી ઝડપી ખાઈ રહ્યા યાર. આવું ચાલતું હોય તો કશું વાંધો નહીં. તો મિત્રો અરે એક મિત્ર છે ક્યાં ગામના છો? વડનગરના. અને શું કામ કરો તમે? હું સ્કેચ આર્ટિસ્ટ છું. બરાબર. તો આ મહેન્દ્રસિંહનો સ્ક્રેચ કરેલો બનાવેલો જોઈ લો. મુમતાજીનો. હા. રહેવાનું પ્રોપર ઈ કણ અત્યારે પાટણમાં જ. બરાબર. રાધનપુરની ઉપર ભેગું. બરાબર. થંબનેલ લઈ જાઓ. સ્ક્રેચ લીધી થંબનેલ લઈ લેવું બીજું. તો મિત્રો સ્ક્રેચ આર્ટિસ્ટનું કામ કરે એ મિત્રો કોઈનું કામ કરાવવું હોય તો ચોકન મળે. ભૂરો બાવંતીથી ઇન્સ્ટાગ્રામ આઈડી. હા તો એમની ઇન્સ્ટાગ્રામ આઈડી છે. સ્કેચ પેજ બનાવવા હોય ઓર્ડર આલજો. હા પાટણમાં રહું છું. બરાબર. ઓનલાઈન ડીએમ કરજો. બરાબર. તો મિત્રો બધાનો અલગ અલગ શોખ હોય તો એ મિત્રને એનો શોખ છે. અને આ બધા આઈસ્ક્રીમ ખાઈને બેઠા ને અમે આઈસ્ક્રીમ ખાધા વગર બેઠા જેમ કે ગળું થોડુંક ગાવા જતા ખીચ થઈ ગઈ છે. વિક્સ કી ગોળી ખાઈને બેઠા છે ના તો આઈસ્ક્રીમ તો ખાવું જ નહીં. ના નહીં ચમ કે દાંતા ની છોડવાની નહીં નકર લોસા પડી જાય પછી. બે ખાઈ લઈએ તો એક વાની નીકળતા એટલે એકી દાડે દિવાળી ના કરાય યાર. ના કરી લેવી. મજા આવે. ના મન તો આજે ભૂખ લાગી. બેઠી વખડી નો મૂળ કાઢવા બેઠો ને હારો વખડી હુકાઈ જાય. હાલ આપણે ગાધી લગભગ ચલો આવજો મિત્રો. તો કોક ખાઈ લઈએ પછી મળીએ. તો મિત્રો એ દાડો મને વારંવાર આમ કીધું આવ્યો ને અત્યારે લલચાય શું કરવાનું. સમાજ ભેગા ના આયા. સમાજ ભેગો ના આવ્યો. આજથી જો કદી આવ્યો. બ્લોક ચાલુ જે અમે એનો તો વિરોધ કર્યો. હોવા તું કીધું તું બધાને ખબર હું ખુદ મારી ઇલું બધું મોડો કે એ તો જાહેર
બાદો એટલે કેટલો થયો છે આવું નામ પડ્યું છે એ તો એવું ના હોય. એવું જ હોય એવું ના બોલ હજી તારે આબુ અમારા સંગઠન બાપુના એ મારા ખાવું જ છે. લીલા લાગી. આરામ લાવ તું બંધ કર કે કેમેરો અહીંયા. બે કારણ નહીં ખાવી ભાઈ તું તારે ખાઓ. તો મિત્રો જો ગળામાં ખિસકી છે મિત્રો આજ તો જીઓ પાર્લર થી આયા હા देना है सो ये જોઈ લો કોકનું શાક છે મરચો છે બાકી રોટલા અને જેટલા વાગ્યા જો ટાઈમ જુઓ 12:10 થી ચમકાજ ખાતા વગર ના હતા એટલે ભૂખ લાગી તો ખાઈ લઈએ તુરિયાનું શાક મિત્રો તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરશું તમે મારી બ્લોગ ચેનલ વિડીયો ગમતો આવે તો મારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીશ